ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ યશવી પટેલના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ફર્સ્ટ ઓફ ઓલ સો સોરી, કાન પકડીને સોરી કહું છું. ઓય ઘટ સો સોરી કે આટલા દિવસથી મારા કોઈ વ્લોગ આવતા નહોતા બિકોઝ થોડી નહીં બહુ વધારે જ હું થોડીક બિઝી થઈ ગઈ હતી. એન્ડ બસ આજે હું ફ્રી છું અને ઘરે છું. અને કેટલા વાગ્યા છે? અને 6:30 થઈ ગયા છે બસ. અને અત્યારે સાંજથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. મને ખબર છે આજને આજે અડધા દિવસથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે પૂરો તો થવાનો જ નથી. એટલે આજે કાલે બધું કન્ટિન્યુ તમને જોવા મળશે. એન્ડ યસ, એક બીજી બી વસ્તુ એ હું તમને પછી કહીશ. એ તમને કહીશ નહીં, બતાડીશ ડાયરેક્ટલી. એ સરપ્રાઈઝ તો ના કહેવાય આમ તો, પણ તમે લોકો ડાયરેક્ટ જોજો ને યાર. જોવામાં જ મજા છે. કે હું કહીશ તો એમાં મજા નહીં આવે. એટલે ચલો કંઈ નહીં, મળીએ પછી. અત્યારે હવે સંધ્યા ટાઈમ થઈ ગયો છે. હવે પૂજા કરીએ પછી મળીએ. ગુડ અત્યારે તમે જોયું તો એ સોસાયટીની મિટિંગ ચાલતી હતી, તો પછી એટલે બહુ વધારે શૂટ તો નથી કર્યું, મિટિંગ ચાલુ હતી એટલે. એન્ડ બસ તો હવે અત્યારે રાત થઈ ગઈ છે અને નીચે આવી ગઈ છે. મિટિંગ પતી ગઈ છે સરસ મજાની. અને હું તો જો કે વહેલી નીચે આવી ગઈ હતી. અને હવે બસ ટીવી બીવી જોઈશું, સૂઈ જશું, રેસ્ટ કરશું. તો મળે આવતીકાલે. જેમ કે મેં આગળના ક્લિપમાં કીધું હતું કે આજે અડધેથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે પૂરો તો થવાનું નથી. એટલે કાલના બ્લોગમાં હું તમને બતાવું કે શું થાય છે. ચલો મળીએ કાલે. ત્યાં સુધી ગુડ નાઇટ, સૂઈ જાઓ હવે. iPhone 16 Pro Max લેવા માટે આવ્યા છે. ડેટા ટ્રાન્સફર થાય. ગાઈઝ યસ, તમે જેમ કે આગળની ક્લિપમાં જોયું કે મેં iPhone 16 Pro Max લઈ લીધો ફાઇનલી. કેટલા દિવસથી મારે લેવાનો હતો, સો ફાઇનલી આજે જઈને મેં લઈ લીધો. અને આજે હું એનામાંથી શૂટ કરું છું. સો સિરિયસલી ગાઈઝ, સિરિયસલી વસૂલ છે. એટલું સુપર બધું ક્વોલિટી છે, કેમેરા ક્વોલિટી. સિરિયસલી શૂટ કરવામાં બહુ મજા આવે છે. ઇઝી ટુ કેરી છે અને એટલો હલકો ફોન છે અને મજા આવે છે. જે મારો હતો ફોન થોડો હેવી હતો એન્ડ કવરના લીધે બી થોડું વધારે હેવી થઈ જતું. તો યસ ગાઈસ, આજે ફાઇનલી iPhone 16 Pro Max લઈ લીધો. હું તમને બતાવું બીજા ફોનમાં શૂટ કરું અને આ ફોનનો ટોટલી આખો વ્યવસ્થિત રીતે તમને ફોન બતાવું. ઓકે ગાઈસ, આ છે મારો iPhone 16 Pro Max. તમે જોઈ શકો છો અહીંયાથી આખું કેમેરા કંટ્રોલ થાય છે. ઇટ્સ અ સુપર ફોન. સેન યાર ક્યાં હો ગયા, રૂખો. યસ ધીસ તમે જોઈ શકો છો. તમને કેમેરા ક્વોલિટી બતાવું. સો યસ, અરે અહીંયા સાઈડમાંથી તમે જો. સો ગાઈસ ચલો ગાઈસ, આ છે iPhone 16 Pro Max અને એની ક્વોલિટી હું તમને પ્રોપર કંઈક બીજા બ્લોગમાં કે તમને સમજાવી દઈશ સરસ રીતે કે શું છે અંદર. એન્ડ કઈ રીતે સાઈડમાં જે આપ્યું છે એનું ઓપરેટ માટે ડિરેક્ટલી કઈ રીતે યુઝ થાય છે એવી. એન્ડ બસ અત્યારે iPhone 16માંથી જ હું ફ્રન્ટ શૂટ કરું છું. તો ફ્રન્ટમાં તમે જોઈ શકો છો એટલી સરસ ક્વોલિટી થાય. જોકે અત્યારે લાઇટો મારા રૂમમાં બહુ ઓછી ચાલુ કરી છે, એક જ લાઇટ ચાલુ છે, તો ભાઈ આટલી સરસ છે. તો બધી લાઇટ ચાલુ કરી દો તો હા કંઈ નહીં. ચલો મળીએ હવે પછી. અત્યારે હવે શાંત થઈ ગઈ છે. એન્ડ હા, મારે બહાર જવાનું છે ને, મેં કીધું હતું. તો એની ઓલમોસ્ટ પેકિંગ ડન થઈ ગઈ છે. આજે જ કરી પેકિંગ. મારે ક્લિપ શૂટ કરી હતી પણ પેકિંગમાં
રહી જ ગઈ. અને કંઈ નહીં, હવે બહુ જલ્દી તમને એક સુપર ટૂર કરાવવાની છું. સો સ્ટે ટ્યુન, મળીએ જલ્દી. આના પછી હવે જોઈએ જમવાનું છે, જમીને પછી જોઈએ શૂટ કરવાનું મન થાય તો કરીશ, નહીં તો કાલે મળીએ. હાય દીદી. દીદી આજે આઈફોન 16 પ્રો મેક્સ લીધો અને એમાંથી તમને આજે વિડીયો શૂટ કરવી, બ્લોગિંગ મીન્સ. હા, યુઝમાં બહુ ફાઇન અને કેમેરા ક્વોલિટી સુપર હે. હા, સો ગાઈસ દીદીને જ્યારે મળશું ત્યારે હું તમે બતાવીશ, એટલે તમે જોઈ લેજો બરાબર. આખું મંત્રી નાખજો. ચલો દીદી સાથે હવે ગાઈસ વાત કરી લઈએ, પછી મળીએ. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે બીજો દિવસ થઈ ગયો છે સવારનો, એન્ડ બસ નાહી ધોઈને 11 વાગ્યા છે. નાહી ધોઈને સરસ ફ્રેશ પણ થઈ ગઈ છું. એન્ડ હવે અત્યારે જવાનું છે બહારનું થોડું 2-3 કામ છે, ફટાફટ પતાવી દઈએ એન્ડ પછી મળીએ. હે ગાઈસ, તો તમે લોકો અત્યારે જોયું કે અમે હિતાક્ષીની ન્યૂ એક્ટિવા લેવા માટે ગયા હતા. તો બસ એની એક્ટિવા લઈ લીધી છે. આજે સાંજે 6 વાગે આવવાની છે. તો ત્યારે હું તમને બતાવીશ. વ્હાઇટ કલરની છે, બહુ ફાઇન છે. ઇલેક્ટ્રિક એક્ટિવા લીધી છે અને બસ તે ઘરે આવી ગયા છે. એટલે હું તો હજી નીચે બેઠી છું. મારે થોડું એક્ટિવા લઈને બહાર જવાનું છે, થોડું કામ છે, એટલે કંઈક અમુક વસ્તુ લેવા જવાની છે. તો એ લેવા માટે જઉં છું. જઈને આવું પછી મળું તમને. બાય ગાઈસ. તમે જે જોયું અત્યારે એ વ્હાઇટ કલરની એક્ટિવા, એ છે બેટરીવાળી એક્ટિવા. એન્ડ બસ વિડીયો શૂટ ના કર્યો બિકોઝ રહી ગયું, એટલે એક્સાઇટમેન્ટમાં હતા અને રાઉન્ડ મારતા હતા બધા વારાફરથી એક્ટિવા લઈને. તો એન્ડ બસ કંઈ નહીં, હવે ઉપર આવી ગયા છે, જમી લીધું છે, ફ્રેશ થઈ ગયા છે. તો બસ હવે આ બ્લોગનું હું અહીંયા જ એન્ડ કરું છું. આઈ નો કે આ બ્લોગમાં કંઈ વધારે છે જ નહીં, ખાલી મારું બક છે. સો આઈ હોપ તો પણ તમે આ બ્લોગને પસંદ કરો. સો ચલો મળીએ જલ્દીથી નવા બ્લોગમાં અને એક નવી ટૂર સાથે. સો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લવ યુ ઓલ.